નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશુરી શેરબાનુ। વડોદરામાં વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્ર રાણા દ્વારા ડ્રાઈવર એસોસિએશનમાં જોડવા બદલ નોકરીએથી કાઢી મૂકવા તથા ડ્રાઈવરને અપશબ્દો બોલવાના વિવાદ પહેલા તો સયાજીગંજ પોલીસ સ્ટેશનને પહોંચ્યો। સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા આજે નોકરીએથી છૂટા કરી દેવાયેલા બીજા ડ્રાઈવરો અને એસોસિએશન દ્વારા સિટી બસ સ્ટેશનને નરેન્દ્ર રાણાને મળવા ગયા હતા। શ્રુતોચ્ચાર કરી નરેન્દ્ર રાણાની હાઈ બોલાવી સાહેબ હાજર ના હોવાના કારણે ડ્રાઈવરો પાછા ફર્યા હતા। भाई यार सीरियस हो जाओ, क्या कहते हैं तू ये सूत्रोच्चार मुर्दाबाद 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 नरेंद्र राणा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। મારું નામ ચિંતન લીંબા છે। આજે હું વડોદરા ગોત્રી અંબિકાનગરમાં રહું છું। ત્યારે હું લગભગ કોરોના પહેલાં ત્યારે સરકારે જાહેર કર્યું હતું કે ભાઈ નોકરી ચાલુ એ લોકોને પગાર આપવો, તો અમે જ્યારે એમની ઓફિસમાં જઈને વાત કરી તો અમને નોકરીમાંથી બેદખલ કરી દીધા છે। અને અહીં ગાડી તકલીફ એવી છે કે આપણે સીધી નોકરી કરતા હોય તો આપણને ગમે તે રીતે હેરાનગતિ કરે છે। આપણે કહીએ કે ભાઈ સવારે આપણી સિંગલ નોકરી 8 કલાક લખાઈ દેજો, તો કે ના ડ્રાઈવર નથી ડ્રાઈવર હોવા છતાં બી અમને ના પાડી દે છે કે ડ્રાઈવર નથી, તમે કહો તો અમને આલીએ, બાકી નહીં આલીએ। આ અને બીજું કે અહીં ગાડી તકલીફ એવી છે અત્યારે કે ડ્રાઈવરોને શોષણ થાય છે। પાટો તૂટે, કંઈ બી ટાયર ફાટે તો ડ્રાઈવરના પગારમાં પૈસા કાપે છે, ડ્રાઈવરને હાજરી આપતા નથી। बराबर है। अच्छा, चिंतन लिंबाचिया महेश भाई। हमको न्याय मिला नहीं है। जो हमने कल शुरुआत की थी, जिस तरह हम वहाँ पे पुलिस स्टेशन में अर्जी की, लेकिन कोई कार्रवाई हुई नहीं है। उसी बात से लेके हम लोग सब यहाँ पे इकट्ठा हुए हैं। ड्राइवर, ये विनायक सिटी स्टैंड है जो पूरी बड़ौदा में बसें चलती है, सिटी बस, उसके अंदर हम लोग सब इकट्ठा होके हम लोग ने एक धरना करने की एक निर्णय लिया है, धरना करना है, इसीलिए हम इकट्ठा हुए हैं। और अभी हम लोग देखते हैं नरेंद्र सिंह राणा करके जो तानाशाही चला रहा है, तो उसके खिलाफ हम आगे भी कार्यवाही करते रहेंगे और आगे भी हम लड़ते रहेंगे उसके खिलाफ में, क्योंकि हमारे पास इतने ड्राइवर है कि उसके खिलाफ खड़ा हो सकते हैं। इसलिए हम लोग आगे तक इसकी लड़ाई करते रहेंगे। और हमारी एक ही मांग है कि जो उस इंसान ने, जो नरेंद्र सिंह राणा है, उसने जो हमारे ड्राइवरों को जो बेइज्जत किया और हमारे ट्रेड यूनियन को जो उसने गाली दी और अपशब्द बोले, तो उस अपने शब्द को वापस ले और हमें माफ़ी पत्र लिख के दे या हमारे से माफ़ी मांगे। हम इतना ही चाहते हैं। और जो जिस ड्राइवर को उसने अभी तक ड्यूटी नहीं दी है, उसको राबता मुजब ड्यूटी पे ले, बस हमारी इतनी ही मांग है। मेरा नाम है अब्दुल कादिर सिंधी। मैं बड़ौदा जिला ड्राइवर एसोसिएशन का चेयरमैन हूँ। और मैं ये सब ड्राइवरों का समझ लो कि लेके मैं यहाँ पे इकट्ठा हुआ हूँ। મારું નામ નગીનભાઈ નટવરભાઈ રોહિત છે। હું યુનિયન ગ્રુપમાં પ્રમુખ છું। અને અમારું એટલું જ કહેવું છે કે જે બી ડ્રાઈવરોને જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ પરિસ્થિતિ ના આવે। અમને જાણવા મળ્યું છે જલીલભાઈ દ્વારા કે ભાઈ તમને અમે તમારા યુનિયનમાં જોડાયા એના માટે નોકરીથી બેદખલ કરવામાં આવ્યા છે અને એમને ગાળો આપી છે અને મારવાની ધમકી બી આપેલી છે। એવું કહીને અમારી પાસે આવ્યા હતા ને અમે એ વાત લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર બી આપેલું છે। અને અમને ત્યાં પોલીસ સ્ટેશનમાં એવું કહેવામાં આવેલું કે અમે તમને સાંજે જણાવીશું, સાંજે બોલાવીશું। તો સાંજે બોલાવ્યા નથી। અત્યારે બીજા દિવસ બપોર 3 વાગી ગયા તો બી અત્યારે અમારી કોઈ અરજી સ્વીકારવામાં આવી નથી કે કોઈ એમને જાણ કરવામાં આવી નથી। અમારું કહેવું એક જ છે કે ડ્રાઈવરને અમે યુનિયન કર્યું છે તો કોઈ માલિકોને નુકસાન પહોંચાડવા માટે યુનિયન નથી કર્યું। બધા ડ્રાઈવરોની
ફાયદા માટેનું યુનિયન કર્યું છે, એ બી ગવર્મેન્ટ દ્વારા કર્યું છે. અમારો રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે યુનિયનમાં. અમે કોઈ માલિકોને નુકસાન પહોંચાડવા માટે માગતા નથી. અમે એક જ વસ્તુ કહેવા માટે આવે છે કે એ ભાઈને જે જલીલ કરે છે એ ભાઈને સહી સલામત રીતે નોકરી ચાલુ કરી દે. અમારે આગળ બીજું કંઈ કરવું નથી. એ માફી માગી લઈને એ ભાઈને જેવી રાબેતા મુજબ નોકરી કરતા હતા એવી નોકરી ચાલુ લઈ લે. અમારી એ જ માંગ છે. હા, ના અમે મળ્યા નથી હજુ. અમે અહીંયા વિટકોસ વિનાયક બસ સ્ટેશનમાં આવીને એ કરીએ છીએ. અમે नगीन भाई अटोर भाई रोहित। मेरा नाम नकुम अब्दुल हक है। तकरीबन अभी 2-3 महीने पहले यहाँ पर जिस तरीके से जो यूनियन बनाने के लिए हड़ताल की थी, उसी तरीके से उस टाइम पे मैं भी यूनियन में आधार कार्ड वगैरह जमा करवाया था। लेकिन उस टाइम पे मैंने आधार कार्ड जमा करवाने के बाद ये विनायक में पता चला कि मैंने यूनियन के अंदर ज्वाइंट होने के लिए आधार कार्ड जमा कराया हुआ है। उसी वजह से मुझे भी उस टाइम पे धमकी दिया गया था कि जो तू यूनियन में ज्वाइंट थशे तो तने आ रीतना कोई भी तने जूठा केस में फसाई दईशू। ये हिसाब थी मैं ते टाइमे थोड़ा दिवस में नौकरी करी अने ते टाइमे मैं नौकरी छोड़ी दीधी छे। अने जेवुं के आ आपणे जलालीभाई छे, जलालीभाई ने आ प्रॉब्लम आयो छे एना लीधे ज अमे लोको बीजा कोई ड्राइवर ने एवो प्रॉब्लम ना आई सके ए माटे अमे बधा भेगा थया। अहींया एवी रीतना बीजा बधा ड्राइवरो पण छे मारा साथे अने लाइसेंस पण अहींया ओरिजिनल जमा करी ले छे। તમારું જમા છે લાયસન્સ? ના, મેં જે વખતે કરાયું હતું એ મેં તરત પાછું લઈ લીધું હતું. બીજા બધાના હજુ પણ જેટલા ડ્રાઈવરો ચાલે છે એ લોકોના ઓલરેડી જમા જ છે ઓરિજિનલ લાયસન્સ જમા કરવાનો કોઈ હક હોતો નથી. હમણાં તો એક સ્માર્ટ સિટીના હિસાબથી સ્માર્ટ મોબાઈલમાં તરત જ એમ